આપણે હાલમાં પ્રવેશ કરી રહ્યા છીએ વેંકરિયા હનુમાન મંદિર ખાતે. વલસાડ નજીક આવેલું આ મંદિર તેની ભક્તિપૂર્ણ વાતાવરણ અને અદ્ભુત શાંતિ માટે ખાસ ઓળખાય છે. શહેરના અવાજ અને દોડધામથી દૂર, હરિયાળી અને કુદરત વચ્ચે વસેલું આ મંદિર મનને તરત જ શાંત કરી દે છે. અહીં પગ મૂકતા જ એક અલગ જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. વહેલી સવાર કે સાંજનો સમય દર્શન માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે, જ્યારે વાતાવરણ વધુ શાંત અને સુખદ હોય છે. મંદિરની આસપાસ નાના મોટા સ્ટોલ્સ પણ જોવા મળે છે, જ્યાં ખટામણા, બોર, કમરક અને બાફેલી સિંગ જેવા સ્થાનિક ખાવાનું મળે છે. દર્શન સાથે સાથે આ જગ્યાની લોકલ મજા અને માહોલનો સ્વાદ પણ અહીં પૂરો અનુભવાય છે. હવે આપણે મંદિરની અંદર પ્રવેશ માટેની લાઇનમાં છીએ. અહીં શાંતિથી આગળ વધતી ભક્તોની કતાર પોતે જ એક અલગ અનુભવ આપે છે. કોઈ મૌનમાં પ્રાર્થના કરે છે, તો કોઈ મનમાં પોતાના વિચાર લઈને હનુમાનજી તરફ આગળ વધી રહ્યો છે. આ લાઇનમાં ઊભા રહીને પણ સમય થંભી જાય એમ લાગે છે. ભીડ હોવા છતાં અહીં એક અદ્ભુત શિસ્ત અને શાંતિ જોવા મળે છે, જે દર્શન પહેલા મનને સંપૂર્ણ રીતે તૈયાર કરી દે છે. અને હવે દર્શનનો એક ક્ષણ, જ્યાં દર્પણમાં પ્રતિબિંબ રૂપે હનુમાનજીના દર્શન થાય છે. આ અનોખો અનુભવ માત્ર આંખો નહીં, પરંતુ મન અને આત્માને પણ સ્પર્શી જાય છે. અહીં મંદિરની અંદર એક ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યાં ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ 10, 20, 50 કે 100 રૂપિયાનું નોટ નાખીને બટન દબાવે છે. આ પ્રક્રિયા દ્વારા હનુમાનજી પર તેલ આપમેળે અર્પણ થાય છે. ટેકનોલોજી અને શ્રદ્ધાનો આ સંયોગ દર્શનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવે છે, જેથી ભક્તો નિઃશંક અને શાંતિથી પોતાની ભક્તિ વ્યક્ત કરી શકે. અહીં મંદિર પરિસરમાં એક વિશેષ પથ્થર પણ દર્શન માટે રાખવામાં આવ્યો છે, જેને ભગવાન શ્રીરામે સમુદ્ર પાર કરવા માટે ઉપયોગ કર્યો હતો એવી માન્યતા છે. કહેવાય છે કે આ પથ્થર આજે પણ પાણી પર તરતો રહે છે. આ પથ્થર સામે ઊભા રહીને રામાયણની ગાથા અને ભગવાન રામની લીલાઓ આપમેળે યાદ આવી જાય છે. મંદિર પરિસરમાં વૃક્ષોની છાયામાં બેસીને ભક્તો શાંતિથી આરામ કરતા જોવા મળે છે. દર્શન પછી અહીંનું વાતાવરણ એવું હોય છે કે મન આપમેળે હળવું થઈ જાય છે. દર અઠવાડિયે અહીં હજારો ભક્તો પ્રસાદ સ્વરૂપે ભોજન લેવા આવે છે. અહીં ભક્તોને આપવામાં આવતું ભોજન માત્ર પ્રસાદ નથી, પરંતુ સેવાનો અનુભવ છે. થાળીમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે, જેમાં ભાત, દાળ, મગ, લાપસી અને અથાણું સામેલ હોય છે. પ્રેમ અને સમર્પણથી બનાવેલ આ પ્રસાદ હજારો ભક્તો એકસાથે સ્વીકારે છે. સાથે બેસીને પ્રસાદ લેતા સમયે એકતા, સમાનતા અને સંતોષની ભાવના સ્પષ્ટ અનુભવાય છે. પ્રસાદ લેવા માટે અહીં ભક્તો શિસ્તબદ્ધ રીતે લાઇનમાં બેસેલા જોવા મળે છે. દરેક વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત છે, જ્યાં અનેક સેવાભાવી લોકો પ્રેમથી ભોજન પરોસે છે. નાના બાળકો સાથે આવેલા ભક્તોને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. મંદિર પરિસર બહાર વિશાળ મેદાન અને સુવ્યવસ્થિત પાર્કિંગની પણ સુવિધા છે. મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવા છતાં અહીં વાહનો માટે પૂરતી જગ્યા હોવાથી દર્શનનો અનુભવ વધુ સરળ અને નિશ્ચિત બને છે. મંદિર પરિસરમાં આવેલો આ ઊંચો મંચ એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. અહીંથી સાંજનો સૂર્યાસ્ત અને સાગર દર્શન બંને એકસાથે માણી શકાય છે. સામે દૂર સુધી ફેલાયેલો અરબ સાગર, બાજુએ દેખાતું તિથલનું લાઇટહાઉસ અને ઔરંગા નદી અહીં આવીને સાગરમાં ભળી જાય છે. આ દ્રશ્ય આંખો સાથે મનને પણ સ્થિર કરી દે છે. અહીં બેસીને થોડો સમય શાંતિથી પસાર કરવો, મિત્રો અને પરિવાર સાથે વાતો કરવી કે યાદગાર ફોટા ક્લિક કરવો, બધું જ આપમેળે થતું રહે છે. દર્શન પછીનો આ ક્ષણ જાણે સમગ્ર પ્રવાસને સંપૂર્ણ બનાવે છે. આ રીતે વેંકરિયા હનુમાન મંદિરની મુલાકાત ધીમે ધીમે પૂર્ણ થાય છે, પરંતુ અહીં મળેલી શાંતિ અને સકારાત્મક ઉર્જા મનમાં લાંબા સમય સુધી રહી જાય છે. અહીંથી બહાર નીકળતા સમયે પણ મનમાં એક જ ભાવ રહે છે, ફરીથી અહીં આવવાનો. જય વેંકરિયા હનુમાન.